જેના મોઢામાં રામનું નામ હોય, જેના મોઢામાં શ્યામનું નામ હોય, ઈ સુંદર. આ બે માંથી એકેય ન હોય ઈ ઉંદર. અને ઉંદરનું કામ શું? કોકનું કાપવું, પોતાનું નહીં. ઈ નો કાપે તેના દાંત વધી જાય. જેના મોઢામાં રામનું નામ ન હોય, એટલા માટે બેનો ગાતા હોય, જેના મુખમાં રામનું નામ નથી એવા દુર્જનનું અહીં કામ. જેના મોઢામાં રામનું નામ ન હોય, તેના મોઢામાં શ્યામનું નામ હોય, એને સુંદર ન કહેવાય, એને ઉંદર કહેવાય. હા, પછી પુરુષ હોય તો ઉંદર, સ્ત્રી હોય તો છછુંદર. હા, બે નું રાખવું પડે ને. આમ પછી બહેનોને એમ થાય કે ભાઈઓને એમ થાય કે અમને એકલાને જ કીધું, બેન ને બેનો તો બેનો છે. ઉભા રહ્યો ભાઈ. આખા બ્રહ્માંડમાં એના જેવો સુંદર કોણ છે? કોઈ નહીં. શણગાર ન સજો અને પછી તમે જે લાગો એ તમારી સુંદરતા છે. શણગાર સજ્યા પછી તો બધા સારા જ લાગે. સુંદર તનથી ન હોય, સુંદર મનથી હોય. અને એટલા માટે ભગવાનને શણગાર સજેલા કરતા પોતાના સ્વભાવથી સજેલો વ્યક્તિ વધારે કરે છે. ભગવાન નથી જોતો આ કેટલો તૈયાર થઈને આવ્યો, ભગવાન એ જોવે છે આ કેટલો તૈયાર છે. પણ આપણી દુર્દશા એ છે કે આપણે જ્યાં તૈયાર થવાનું છે, જેના માટે તૈયાર થવાનું છે, એ તૈયારી કરતા નથી. અને જ્યાં તૈયાર થવાનું નથી